brought to you by V-Guard, prepared by Sensodyne and Vimal. We are Zebra. લોકોનો વિરોધ અને વિપક્ષના આંદોલનની ચીમકીને જોતા સરકારે પણ સ્માર્ટ મીટર મુદ્દે મનોમંથન શરૂ કર્યું છે। ત્યારે સમાધાનના પગલાઓ માટે પણ ચર્ચા કરવામાં આવી છે। સ્માર્ટ મીટરને લઈને પહેલીવાર રાજ્ય સરકારના અધિકારી સાથે ચર્ચા થઈ। TV9 સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના MDએ ખાસ વાતચીત કરી। સ્માર્ટ મીટરથી બિલ વધુ આવે છે એ માન્યતા ખોટી છે તેવું જયપ્રકાશ શિવહરેએ કહ્યું છે। રાજ્યમાં 50,000 સ્માર્ટ મીટર એક્ટિવ છે તેવું પણ કહ્યું અને વધુમાં ઉમેર્યું કે સ્માર્ટ મીટર કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ બોલો જુબાન કેસરી। વ્યક્તિ પોતાના વપરાશ પ્રમાણે રકમ એકાઉન્ટમાં રાખી શકે છે। 100 રૂપિયા બેલેન્સથી સ્માર્ટ મીટર શરૂ થઈ શકે છે અને કોઈ પણ વ્યક્તિને સ્માર્ટ મીટરને લઈ સમસ્યા હશે તો બંને મીટર લગાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તમારી સરકારી કચેરીઓમાં આગામી દિવસોમાં સ્માર્ટ મીટર લાગશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે અને સ્માર્ટ મીટરને લઈને ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે। એટલે લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા કે મૂંઝવણ હોય તો તેનું તુરંત સમાધાન આવી શકે। સ્માર્ટ મીટર જેમ નામ બતાવે છે વધારે સારો મીટર છે, એમાં બેટર ફંક્શનાલિટી છે અને એક્યુરેસી વધારે સારી છે। જે રીતે આપણે સ્માર્ટ ડિવાઇસીસ લાવીએ, ફોન હોય કે ટીવી હોય કે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય, આમાં આપણને વધારે સારી ફંક્શનાલિટી મળે છે। એટલે આ એક સારો મીટર છે। આ બધા ફીચર્સ આમાં સારા છે જેથી લોકો એમનું વપરાશ જોઈ શકે। આમાં એપ ડાઉનલોડ કરીને આપણે ગમે ત્યાં હોઈએ, ફરતા હોઈએ, ઓફિસમાં હોઈએ, એટલે આપણે ઘરે કન્ઝમ્પશન કેટલું છે દરેક કલાક વાઇઝ કન્ઝમ્પશન જોઈ શકીએ, આનું કંટ્રોલ રાખી શકીએ। જ્યારે ગમે ત્યાંથી આપણે બિલ ચૂકવી શકીએ, ક્રેડિટ મેળવી શકીએ। આ બધા ફીચર્સ છે આમાં। ભવિષ્યમાં જ્યારે ભારત સરકાર ટાઈમ ઓફ ધ ડે ટેરિફની વાત કરી રહી છે, આમાં આપણે વારંવાર એવા પ્રશ્નો આવે છે કે જ્યારે સોલર આવર્સ દરમિયાન સોલર એનર્જીમાંથી સસ્તી વીજળી પેદા થાય છે ત્યારે આપણને રેઝિડેન્ટ્સને લોકોને ફાયદો આપી શકીએ આ સસ્તા પાવરનો। તો આ ભવિષ્યમાં આ પણ ફંક્શનાલિટી લોકોને મળી શકશે કે આપણે સોલર આવર્સ દરમિયાન સસ્તું પાવર આપી શકીએ। અને આનું ટેરિફ કેમ કે આ સ્માર્ટ મીટરમાં કયા કલાકમાં દર 15 મિનિટના બ્લોકમાં કયા 15 મિનિટમાં મીટર ક્યારે ફર્યું, કેટલું વપરાશ હતું, આ બધું જાણી શકાય। 4 ડિસ્કાઉન્ટમાં મળીને આશરે 50,000 સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા। જે પણ વિસ્તારોમાં સોસાયટીઝમાં લગાડવામાં આવ્યા ત્યાં બધા લોકોને તમામ માહિતી આપવામાં આવી, પેમ્ફલેટ છપાવવામાં આવ્યા, આના ફાયદાઓ બતાવવામાં આવ્યા અને 5% કેસીસમાં જે જૂનું મીટર હતું આ પણ બાજુમાં લગાડવામાં આવ્યું ચેક મીટર તરીકે। એટલે આ લોકો મેચ કરી શકે કે બંને મીટર્સમાં કેટલું વપરાશ છે અને આ ડેટા મેચ થાય છે 100% કેસીસમાં। એટલે આમાં પણ શું થયું, કેટલાક લોકો એમનું મોટિવેશન ગમે તે હોઈ શકે, આ લોકોએ ખોટા મેસેજ બનાવીને વાયરલ કર્યા। એટલે અમે તમામ કેસીસમાં જ્યાં કહેવામાં આવ્યું કે મારું બિલ વધી ગયું, તો આ એમનું વપરાશ વધ્યું હોય, એમને એસી લગાડ્યું હોય અને ગરમીમાં વધારે એસી ચાલતા હોય તો વપરાશ વધ્યો હોય તો બિલ વધ્યું હોય, પરંતુ આમાં મીટરનું કોઈ મુદ્દો નથી। લોકોનો વિશ્વાસ જીતીને જ આમાં આગળ વધશું। લોકોને વિશ્વાસ આવવો જોઈએ કે જે પણ થઈ રહ્યું છે આ એમના સારા માટે છે, એમને વધારે સારી ફંક્શનાલિટી મળશે તો જ આમાં અમે આગળ વધશું, અમે લોકોનો વિશ્વાસ જીતશું। આ માટે જે પણ કંઈ પ્રયાસ કરવો જોઈએ, એમને માહિતી આપવાની છે, એમને મનમાં જે શંકા આવી છે આનું સમાધાન કરવું છે। આ વગર અમે આગળ નહીં વધીએ। અમે આ હવે અત્યારે બધી કચેરીઓમાં, સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાડવા જઈ રહ્યા છીએ। ત્યાં અમે ચેક મીટર પણ લગાડશું જ્યાં લોકો ફ્રિકવન્ટલી વિઝિટ કરે છે, કલેક્ટર ઓફિસ હોય, પ્રાંત ઓફિસ હોય, મામલતદાર ઓફિસ હોય, TDO ઓફિસ હોય, ત્યાં આ લોકો જૂનું મીટર અને સ્માર્ટ મીટરની બંને રીડિંગ પબ્લિકમાં જોઈ શકે આ રીતે અમે ડિસ્પ્લે કરવાના છીએ। જે લોકો પણ મનમાં એમના ડાઉટ છે આ લોકો કહેશે કે મારા ઘરે પણ ચેક મીટર લગાવો। આ કેસીસમાં અમે 100%માં સ્માર્ટ મીટર લગાડશું। તો સ્માર્ટ મીટર મુદ્દે વિવાદ, વિરોધ અને સમાધાનની વાતો વચ્ચે સમાધાન ક્યારે આવે છે એ જોવું રહ્યું। Prepared by Sensodyne and Vimal. We are Zebra.